જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. એન્ડ મિત્રો, આજનો વિડીયો તમને એવી માહિતી મળવાની છે આમાં, બરાબર, કે જે બી અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે અને જેનું ફિઝિકલ 25 તારીખેથી શરૂઆત થઈ રહી છે, બરાબર, એમના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જે આવી રહી છે, તો એમાં તમારે રનિંગને કઈ રીતના પાસ કરવું છે. આજે પહેલી વાર હું એટલી ડિટેલમાં વાત કરવાનો છું કે જે બી અગ્નિવીરના વિદ્યાર્થી મિત્રો જેને તૈયારી કરી છે, બરાબર, આપણા વિદ્યાર્થીઓ 25 તારીખેથી વારો શરૂ થઈ રહ્યો છે એનો, બરાબર, એને તો હું બધી સમજાવીશ, પણ તમને પણ સાથે સાથે તમે મારી ફેમિલી છો, બરાબર, અને ફિઝિકલ સાથે સંલગ્ન છો, તો તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ, બરાબર. શું વાત કરશું, કયા દિવસે જવું, ત્યાં પ્રોસેસ શું હશે, A to Z ની માહિતી આપીશ. કેમ ખબર છે? કેમ કે આપણા જૂના બે વિદ્યાર્થીઓ રાજકોટના છે ને, એ અત્યારે ત્યાં તૈયારી કરી રહ્યા છે અને મને એક એક વસ્તુની અપડેટ આપે છે, ક્યાં પેલી ગલી છે, ક્યાંથી એન્ટ્રી છે, બધી વસ્તુની વાત આપણે આમાં કરીશું, બરાબર. પછી આ વખતે કઈ રીતના દોડાવશે, મતલબ આ વખતે રનિંગ કઈ રીતના તમને કરાવવાના છે, એ બધી વાત કરીશું ગ્રાઉન્ડના ડેમો સાથે, બરાબર. પછી છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું, આટલી વસ્તુનું હજુ બી ધ્યાન રાખજો, નકર હજુ પણ તમે નીકળી જશો. કેમ કે તમને ખબર છે ને કે ગુડ ને એક્સેલન્ટ મારવું પડશે, અને એની વચ્ચેનું ખાલી ફરક કેટલો છે? એક સેકન્ડનો પાતળી રેખાનો ફરક છે, બરાબર. તો એ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું થશે. એક્સેલન્ટ મારવાની બેસ્ટ રણનીતિ, ભાઈ આપણે ટીએમાં 8 એક્સેલન્ટ માર્યું હતું, વિચાર કરો તમે, સિકંદરાબાદમાં જઈને, બરાબર. અગ્નિવીરમાં ઢગલો વિદ્યાર્થીઓ પાસ થયા હતા, બરાબર. એ રણનીતિ ખાલી જોઈ લેશો ને, બેડો પાર થઈ જશે. ઠીક છે, તો કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. જે બી વિદ્યાર્થી મિત્રો નવા છે, યુપીડીએની હજી વિશે ખબર નથી, તો આ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા મિત્રો શેર કરજો. ચાલો શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પહેલી વસ્તુ તો વાત કરો, અગ્નિવીર ફિઝિકલ 2025ની વાત કરવાની છે, કે જેના ફોર્મ ભરાઈ ગયા હતા એક્ઝામ લેવા ગઈ, અને જેનું સેકન્ડ ફેઝનું પણ નામ આવ્યું છે, બરાબર. તો ગ્રાઉન્ડ છે ને આપણું 24 માર્ચથી લઈ અને 8 એપ્રિલ વચ્ચે રેસકોર્સ રાજકોટ ગ્રાઉન્ડમાં શરૂ થવાનું છે. એડ્રેસ તમને કદાચ હજુ બી ખ્યાલ ન આવતો તો કહી દો, રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડે જે છે એ ફિઝિકલની શરૂઆત છે. 24 તારીખેથી શરૂઆત થઈ જાય, 24 તારીખે રાતે 12 વાગે, બરાબર. એડ્રેસ આ છે, રેસકોર્સ વાળું છે, મેન સેન્ટરમાં જ, સિટીમાં જ એ જે જગ્યા જે છે, બરાબર. અને રેસકોર્સનું જે સિન્થેટિક ટ્રેક જે છે ને, એમાં દોડાવડાવશે, માધવ સિંધિયા જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ને એમાં. ઓકે, વાત કરીએ પહેલી વાત કે કયા દિવસે જવું, ત્યાં પ્રોસેસ શું હશે. દેખો, ઘણા વિદ્યાર્થીઓને મને કોલ આવતા હતા કે સર મારે 26 તારીખે ગ્રાઉન્ડ છે, તો મારે એક્ઝેક્ટલી જવું ક્યારે? હવે જો હું તમને કહું, તમને માની લો કે તમારે 26 તારીખે ગ્રાઉન્ડ છે, ટાઈમ તમને એમાં લખ્યો છે 00:00:15. તો ચાલો મને કમેન્ટ સેક્શનમાં વિદ્યાર્થી મિત્રો તમે મને પહેલા આગળ હું કહું ને વાત, પહેલા મને કમેન્ટ સેક્શનમાં અત્યારે કહી દો, તો મારે ક્યારે જવાનું છે? 26 જવાનું છે, 25 જવાનું છે કે 27 જવાનું છે? મારે જવાનું છે ક્યારે? 27 કે 25? 25 જવું કે 26 જવું? હાલો મને કહો, તમે મને જણાવો, બરાબર, જણાવી દેજો. હાલો હું તમને કહું છું તમારે જવાનું ક્યારે છે. 26 તારીખ 00:15 લખેલ છે ને, એટલે કે એટલી વસ્તુ તો શ્યોર છે કે 00:15 એટલે કે રાતના 12 વાગે છે. કેમ કે તમને ખબર છે ને કે રાતના 12 વાગ્યાથી લઈ રાત્રે 12થી જે શરૂઆત થાય છે ને, એની શરૂઆત હંમેશા 00થી થતી હોય, એની શરૂઆત હંમેશા 00થી થતી હોય. પછી જેવું મોર્નિંગ આવતા તમે 4, 5, 6, કેમ કે જે ટાઈમ ઝોન 24 કલાકનો જે છે એ નોટ ડાઉન, એ લોકો 24 કલાકનો ટાઈમ ઝોનને ધ્યાનમાં રાખીને કરતા. પછી બપોરના 12 પછી 13, 14, 15, 16 થઈ જાય. એટલે એક વસ્તુ તો શ્યોર છે કે રાતે છે. હવે રાત કઈ છે? 25ની રાત છે, 26ની રાત છે કે 27ની રાત છે? પેલી વસ્તુ તો કે 27ની રાત નહીં આવે. કેમ ખબર છે? કે 27ની રાત થઈ જાય તો એ તમારે તારીખ 28 આવી જાય. તો પછી હાલો આ તો નથી, એટલે મતલબ તમે એવું વિચારતા હશે કે મારે 26 હું જાઉં, બરાબર. તો એમાં એક ફાયદો એ છે કે તમે ટાઈમસર પહોંચી શકશો, પણ નુકસાન એ છે કે તમને રેસ્ટ નહીં મળે. તમારે જો હું તમને કહું છું 25 તારીખે આ 26 પણ નહીં આવે, 25 તારીખે તમારે જવાનું છે. ક્યારે છે? 25. તમે કહો 25 તારીખે? યસ, 25 તારીખે બપોર પછી શું શરૂઆત થઈ જશે? 12, 1, 2, 3, 4 થઈ જાય ને. પછી જેવું સાંજ થઈ જાય, જેવું 8, 9, 10, 11, 8, 9, 10, 11, એ લોકો 12 નથી કરતા, ત્યાં 00 કરે છે. એટલે કે 00:15 એટલે કે 25 રાતે તમારે ત્યાં સેન્ટરે પહોંચી જવાનું છે. તો તમારે જવું ક્યારે જોઈએ, બરાબર? તો તમારે ત્યાં મતલબ કે તમારે કયા દિવસે જવું જોઈએ? તો તમારે 23 તારીખે જવું જોઈએ. સાંભળો, 23 તારીખે શું કામ કરો? 23 તારીખે તમે 2 દિવસ પહેલા જાઓ તો વધારે સારું.
બરાબર. બાકી 24 સાંજ સુધી તો તમારે પહોંચી જ જવું છે કમ્પલસરી. તો 24નો નાઇટનો તમારો ત્યાં રેસ્ટ થઈ ગયો, 25 તારીખનો દિવસનો રેસ્ટ થઈ ગયો, સાંજે તમે ઉતરી જવાનું છે. આ હું તમને એટલું તમને કઈ રીતના કહું, મેં ભરતી એટલી કરી છે અને મેં એટલી કરાવડાવી ભાઈ ભરતી, અઢળક ભરતી એ કરાવડાવી છે આપણે 2014-15થી. જશે હું રૂબરૂ છું તમારા બોયઝ જોડે, અને આ વખતે પણ હું જવાનો છું. બરાબર. 27 તારીખે આપણા જે વિદ્યાર્થી મિત્રો, જે બી વિદ્યાર્થી મિત્રો આપણે 27 તારીખે મળશું જરૂર. 26 રાતે મળશું આપણે, કેમ કે એનું 27 છે. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તમારે 24 જવું જોઈએ અને ત્યાં તમારે વહેલી તકે 2 દિવસ પહેલા પહોંચી જવાનું. બરાબર. હવે વાત કરું કે ત્યાં પ્રોસેસ શું હશે, ત્યાં પ્રોસેસ શું હશે, પ્રોસેસની વાત કરી લો તમને. બરાબર. પ્રોસેસ સમજાવી દો, હોપ છો કે તમને આ સમજાઈ ગયું હશે. પ્રોસેસમાં તમારે પહેલી વસ્તુ તમારી પાસે એડમિટ કાર્ડ હોવું જોઈએ. બીજી વસ્તુ એ કે આધાર કાર્ડ, એટલે કે આઈડી પ્રૂફ. કોઈ પાસે આધાર કાર્ડ ન હોય તો પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બી ચાલે. બરાબર. ફોટો, બરાબર, ફોટો જો હે, એડમિટ કાર્ડ થઈ ગયું, આધાર કાર્ડ થઈ ગયું, ફોટો. આ 3થી તમારું થંબ સ્કેન કરીએ અને તમને એન્ટ્રી આપીએ. બરાબર. જેવા તમને એન્ટ્રી આપશે, બરાબર, એટલે ત્યાં તમારે બેચ બનાવડાવશે ને તમને બેચ બનાવવાની શરૂઆત થઈ જાય. બેચ બનાવશે 100, 150, 150ની બેચ બનાવશે. આઈડિયલી 125ની બેચ બનતી હોય છે. બરાબર. ડિપેન્ડ છે કે એ દિવસે કેટલા આવશે. આપણે જે 24 તારીખે જે વિદ્યાર્થી મિત્રો આવવાના છે, બરાબર, 25 તારીખે જેમનું ફિઝિકલ છે, બરાબર, તો એ દિવસે ટ્રેડમેન વાળા વધારે પડતા છે. બરાબર. તો એ જોવાનું રહ્યું કે ત્યાં વિદ્યાર્થીઓ કેટલા આવશે. રેડી. તો એ પ્રમાણે બેચ બનાવડાવશે. પછી 125ની બેચ બને, 125ની બેચ થઈ જશે. પછી એ પ્રમાણે એ 12 વાગ્યાથી બેચ બનાવવાનું શરૂ કરીને જેવા 4-5 વાગ્યા એટલે ફર્સ્ટ બેચને દોડાવવાનું શરૂ કરી દે. રાજકોટની ભરતી કોરોના કાળવાળી ભરતી પછીની હતી, ખબર તમને યાદ હોય તો, ફર્સ્ટ અગ્નિવીર, જેમાં આપણા 7 બોયઝ પાસ થયા હતા, એ હતી યુનિવર્સિટીમાં ગ્રાઉન્ડમાં. બરાબર. એ સિન્થેટિક ટ્રેક નહોતો, પણ આ સિન્થેટિક ટ્રેક છે. બરાબર. હવે એ બી હું તમને કહી દઉં કે સિન્થેટિકમાં ફરક શું હશે, એ બધી આગળ વાત કરું. બરાબર. તો પ્રોસેસ કંઈ આ રીતના છે. પછી તમને એન્ટ્રી કરશે, બેચ બનાવડાવશે, દોડાવડાવશે, જેવું તમારે રનિંગ શરૂઆત કરાવડે. બરાબર. તો એ પ્રમાણે પછી બેચ પ્રમાણે રનિંગ શરૂ કરાવી દે. એટલી પ્રોસેસ છે. હાઇટ જે છે, બરાબર, એ માપીએ, હાઇટ માપીએ. બરાબર. નોર્મલી હાઇટ જે છે એ માપતા જ હોય છે. ભાવનગરની ભરતીમાં તમને ખબર હશે ને કે માપી દે હાઇટ. બરાબર. એને જે ડાઉટ લાગે તો એને પછી બીજા સ્કેલમાં માપીએ એની હાઇટ. બરાબર. અને બીજા સ્કેલમાં હાઇટ માપી અને એને એન્ટ્રી આપી દે. ઓકે, થઈ જાય. એટલે આ વખતે કઈ રીતે દોડાવશે, ચેન્જ શું છે? ચેન્જ કાંઈ એટલો બધો ચેન્જ નથી. ડોક્યુમેન્ટ લીધા, હાઇટ માપી, બરાબર, અને એન્ટ્રી કરાવડાવી, બેચ બનાવડાવી અને બેચને સ્ટાર્ટ આપી દેશે. બરાબર. કંઈ બીજું કંઈ અમે લાંબુ કંઈ પ્રોસેસમાં છે નહીં. બરાબર. બેસું પ્રમાણે તમને રનિંગ કરાવશે. દોડાવીએ કઈ રીતના? જેવી અહીંથી બેચ શરૂ થઈ જાય, બરાબર, જેવી બેચ શરૂ થઈ જાય તમારે ધ્યાન રાખવાનું છે કે ગલી 1, 2, 3 અને 4, 4 ગલી છે. પહેલી ગલીનો ટાઈમ છે 5:30, 5:45, 6 અને 6:15. બરાબર. એ પહેલાં હું તમને કહી દઉં કે સિન્થેટિક ટ્રેકમાં ફરક શું પડશે. સિન્થેટિક ટ્રેકમાં બહુ કંઈ ફરક નહીં પડે. સેગાના બૂટ અગર નવા જ છે, અઠવાડિયું 10 દિવસ થઈ જતું, એ નહીં પહેરતા ભાઈ. અળવન પગે પણ નહીં દોરતા. મારું સજેશન તમને આવું છે. બરાબર. મોજા પહેરીને પણ નહીં દોરતા, થોડોક શોખ થશે, પેલું ખેંચ છે. બરાબર. તો શું કરવાનું છે, તમારે બૂટ જે કોઈ પણ ઘસાઈ ગઈ હોય, ગ્રીપ, ફ્લેટ ગ્રીપ વાળા બૂટ રાખજો, તાકી છે ને ચોટે નહીં. બરાબર. એટલે એ શૂઝ રાખજો એટલે તમને સિન્થેટિક ટ્રેકમાં વાંધો નહીં આવે. બાકી બહુ ફેર નહીં પડે. રનિંગ તમે આરામથી પાસ કરી લેવો. આપણે સિન્થેટિક ટ્રેકમાં જે ગઈ ભરતી હતી એમાં નિર્મલે પાસ કર્યું, ખબર છે ને તમને? બરાબર. એટલે બહુ ટેન્શન નહીં લેતા. જેવું અહીંથી સ્ટાર્ટ અપાવડાવે, બરાબર, ટાઈમિંગ તો બધાને શરૂ રહે. બધાને ઊંધા બેઠાડી અને ત્યાં જે કર્નલ હશે એ સ્ટાર્ટ આપશે. બરાબર. એમ કે પીછે મૂડ એન્ડ ગો, એવું જ કહેશે. આ રીતના બેઠા, પીછે મૂડ એન્ડ ગો, એટલે આગળવાળો પાછળ થઈ જાય, પાછળવાળો આગળ થઈ જાય અને તમને આ રીતના દોડાવડાવશે. આ રીતના રનિંગ તમને આ રીતના જ થશે. બરાબર. 4 ચક્કર તમારે મારવાના છે. બરાબર. 4 ચક્કર તમને મારવાના છે. બેસ રણનીતિમાં હું વાત કરીશ કે 4 ચક્કરને કઈ રીતના પૂરા કરવા છે, તો એ જરાક ભૂલતા નહીં. બરાબર. તો આ રીતના રનિંગમાં તમને જે સ્ટાર્ટ અપાવડાવી દે. રણનીતિમાં હું તમને કહીશ કે 4 ચક્કરને તમારે કઈ રીતના પૂરા કરવા તાકી એક્સેલન્ટ લાગી જાય ભાઈ, આરામથી લાગે. બરાબર. ચલો પછી વાત કરીએ. છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું? છેલ્લા દિવસોમાં તમને ખબર છે ને કે છેલ્લા દિવસો હોય ને, કેટલા છેલ્લા દિવસો? બરાબર. ભાઈ છેલ્લા દિવસો પણ સર દિવસો કેટલા? છેલ્લા દિવસો, છેલ્લા દિવસો કેટલા? છેલ્લા દિવસો તો કે છેલ્લા 5 દિવસ. છેલ્લા 5 દિવસ ખૂબ એટલે ખૂબ ક્રુશલ કહેવાય, મતલબ કે બહુ ક્રિટિકલ કહેવાય અને બહુ ધ્યાન રાખવાનું હોય છે. એ 5 દિવસમાં 2 દિવસ તો તમારે માની લો કે તમારું ફિઝિકલ જે છે એ 25 તારીખે છે. સોરી, આપણે 27 લઈ લઈએ. બરાબર. તાકી આપણે થોડોક ટાઈમ ઝોન અહીંથી મળી જાય. 5 દિવસ 27 તમારું ફિઝિકલ છે.
તો 26, 25, 24, 1, 2, 3, બરાબર, 5 દિવસ પહેલા, એટલે કે 23, હજી એક દિવસ એડ કરી દે, 23. હવે આ 5 દિવસ પહેલા છે ને બહુ ધ્યાન રાખવાનું. એમાંથી પહેલા 2 દિવસ જે છે ને, બરાબર, માની લો કે 27 તમારું રાતે, એટલે કે તમારો ગ્રાઉન્ડ આમ ઓફિશિયલી 28 થાય, પણ અહીંયા 27 તારીખ લખેલ હશે, બરાબર, 28 તારીખ લખેલ હશે, પણ તમારે 27 પહોંચવાનું થાય ને, એટલે આ દિવસ આપણે કાઢી નાખીએ, આ દિવસનો પણ કાઢી નાખીએ, પછી આ દિવસે કાઢી નાખીએ. આ 2 દિવસ જે છે ને, બરાબર, આ 2 દિવસ ટોટલ રેસ્ટ, કાંઈ વસ્તુ નહીં, કાંઈ વસ્તુ તમારે અહીંયા આ 2 દિવસમાં કરવાનું થતું નથી મિત્રો, બરાબર. હવે તમારે અહીંયા સવારે પહોંચી જવાનું છે કે બપોર પહેલા પહોંચી જાય, બપોરનું ભોજન તમારું મતલબ મળી જવું જોઈએ. આટલી ડિટેલમાં વાત છે એ જ વ્યક્તિ કરી શકીએ કે જેને ભરતી એટલી કરી છે, એટલી કરાવી છે, હરેક વિદ્યાર્થીઓ ઉપરનો રિવ્યૂ લીધો છે ને પછી તમને વાત કરી. એટલે ધ્યાનથી સાંભળજો. 24 તારીખે તમારે બપોર પહેલા ત્યાં પહોંચી જવાનું છે. બપોરે તમારે જમવામાં ખાલી નોર્મલ જ જમવાનું છે. શું જરૂરી છે જમવા માટે? જમવા માટે જરૂર છે દાળ ભાત, કાર્બોહાઈડ્રેટ જોશે ને, બરાબર. નોર્મલી શાક રોટલી, બહુ તેલવાળું નહીં, બહુ હેવી નહીં ખાતા. દહીં છે, છાશ છે, ખાસ રાખજો, બરાબર. એટલું એડ કરજો. છે ગુજરાતી સૌરાષ્ટ્રનું ઝોન કહેવાય, ત્યાં તમને ભાઈ શાક રોટલી દાળ ભાત આ એકદમ મળશે જ. ત્યાં રાજકોટનો અનુભવ છે મને, બરાબર. કહેવાનો મતલબ 26 બપોરે ત્યાં પહોંચી જવાનું છે. 25 તારીખે પહોંચી જાવ તો વેલ એન્ડ ગુડ, પણ 26 ની નાઇટ ત્યાં થવી જોઈએ, કેમ કે આપણું ફિઝિકલ જે છે 28 છે ને, ફિઝિકલ આપણું 28 છે, બરાબર. એટલે આપણે 2 દિવસ પહેલા તો ધ્યાન રાખવું પડે, બરાબર. પણ આપણે અહીંયા કેમ કે અહીંયા જવાનું છે ને, એટલે આપણે અહીંયા ગણતરી કરે તો 25 તારીખે તમારે પહોંચી જવાનું કે 26 પહોંચી જજો. આ 3 દિવસમાં શું કરવાનું છે? આ 3 દિવસમાં તમારે છે ને નોર્મલી એકવાર લોંગ રનિંગ કરવાનું છે, બરાબર. 2 વાર કોર વર્કઆઉટ, એક લોંગ રનિંગ, 2 વાર કોર વર્કઆઉટ, બરાબર. સ્ટ્રેસિંગ, ઇંગ્લિશમાં લખો, સ્ટ્રેસિંગ છે, સ્ટ્રેસિંગ કરવાનું છે, યોગા કરવાના છે, સૂર્ય નમસ્કાર કરવાના છે. બીજું કંઈ લોડ લેવાનું નથી. કેમ ખબર? કેમ કે 28 રેસ્ટ છે, આ 2 દિવસ પ્રોપર રેસ્ટ, અને આ 3માંથી 2 દિવસ, એક દિવસ લોંગ રનિંગ, કોર વર્કઆઉટ, સ્ટ્રેસિંગ, સૂર્ય નમસ્કાર એ રીતના લઈ જવાનું છે. કેમ કે સીન પેન થયા હશે ને ભાઈ, આપણું વર્કઆઉટ કર્યું હશે ને એને તકલીફ થોડીક થઈ હશે, અને જેને મારીને છે ને એને તો ભાઈ ભરાઈ જાય તો, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે 23, 24, 25, 23નું લોંગ રનિંગ કરી નાખવાનું. પછી અહીંયા નોર્મલ તમારે દોડવું હોય તો દોડી શકો તમે. નોર્મલ સ્ટ્રેચિંગ કરવાનું છે, યોગા કરવાનું છે, કોર વર્કઆઉટ કરવાનું છે 2 વાર, બરાબર. અને પછી છોડી દેવાનું છે. ઇલેક્ટ્રોલ વાળું પાણી કમ્પલસરી પીવાનું છે. ઇલેક્ટ્રોલ વાળું પાણી કમ્પલસરી પીવાનું છે. 4 લીટર પીવાય એટલું ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોલ વાળું પાણી, બરાબર. પછી મસાજ કરી નાખજો, બરાબર. રનિંગ ગ્રાઉન્ડે જાઓ તો લિમ્સી તમારે 5 દિવસ પહેલા શરૂ કરી દેવાનું છે. 2 ટેબ્લેટ લિમ્સીની, ઇલેક્ટ્રોલ વાળું પાણી, બરાબર. પછી જમવામાં દહીં કે છાશ એડ કરજો, મસાજ કરતા રહ્યો રેગ્યુલર, બરાબર. એટલી વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને રનિંગ વખતે, રનિંગના 1 દિવસ પહેલા, બરાબર, તમારે લઈ જવાનું છે સ્પ્રે, કીવી, બરાબર, ડાર્ક ચોકલેટ. આ 3 વસ્તુ લઈ જાજો. એને કઈ રીતના યુઝ કરવાની છે રનિંગ વખતે? તમારે જેવું રનિંગમાં તમે જાઓ ને ગ્રાઉન્ડે, બરાબર, એટલે પહેલા તો આખા થાઈ મસાજમાં સ્પ્રે મારી દેવાનું છે, અને કીવી ખાઈ લેવાની છે, અને લાસ્ટમાં ડાર્ક ચોકલેટ ખાવાની છે. આ 3 વસ્તુ કરી નાખો, 3 સ્ટેપ થઈ જશે, બરાબર. હવે વાત કરીએ એક્સેલન્ટ એટલે કે 100 માંથી 100, 40 રનિંગમાં 60 માંથી 60, અને પુલઅપમાં 40 માંથી 40, બરાબર. એમાં હોપ્સો કે તમે પુલઅપની તો તૈયારી કરી જ લીધી હશે. આપણે વાત કરીએ ગ્રાઉન્ડને કઈ રીતના 400 ચક્કરને પૂરા કરવાનું છે, બરાબર. પહેલો ચક્કર, બીજો ચક્કર, ત્રીજો ચક્કર અને ચોથો ચક્કર. દેખો એન્ટ્રીની વાત કરી નાખીએ આપણે કે એન્ટ્રી કઈ રીતના લેવાની છે, બરાબર. એન્ડ સ્ટાર્ટિંગ એ બધી વસ્તુ મેં તમને કરાવી દીધી હતી, બરાબર. હવે હું વાત કરું કે જેવું તમને અહીંથી સ્ટાર્ટ આપે, બરાબર, જેવું તમને શરૂઆત સ્ટાર્ટિંગ આપી દઈ ને, બરાબર, તો તમારે ધ્યાન શું રાખવાનું છે ખબર છે મિત્રો? જેવું તમને સ્ટાર્ટિંગ આપે ને, તો અગર માની લો કે તમે આગળ છો, 125 જણામાં અગર તમે આગળ છો, મતલબ કે અહીંયા આગળ છો, બરાબર. જેવા કે તમને અહીંથી સ્ટાર્ટ આપી દીધું, બરાબર, પબ્લિક અહીંથી જેવું તમે શરૂઆત કરી, બરાબર. અગર માની લો કે તમે આગળ છો, બરાબર, કાં તો પછી વચ્ચે છો. જો પહેલાં હું આગળવાળાની વાત કરી નાખું, પછી વચ્ચે, અને પછી લાસ્ટમાં, બરાબર. પછી લાસ્ટમાં જેવા તમે આગળ છો ને, બરાબર, તો તમારે ધ્યાન રાખવાનું છે, ગલી પકડી લેવાનું છે. 200 મીટર જ, કેટલું? 200 મીટર જ તમારે ખેંચવાનું છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમારે 200 જે છે એ ખેંચવાનું છે, ભાઈ, એનાથી વધારે ખેંચવાનું નથી. 200 ને ખેંચો, લીડ લઈ લો અને લીડને મેન્ટેન રાખો. પહેલા રાઉન્ડને તમે જે છે ફિનિશ કરી નાખજો 1 ને 10 ની આજુબાજુ, યસ, બરાબર. પછી મેન્ટેન રાખજો અને પછી ધીમે એ રીતના ખતમ કરશો.
આ નંબર 1 મેથડ, બરાબર. પછી નંબર 2, માની લો કે વચ્ચે છો તો થોડુંક સાઈડ મારવું પડે, થોડુંક સાઈડમાં જવું પડે, થોડુંક સાઈડમાં જઈ અને પછી એન્ટ્રી લેજો. એવું જ થાય ને, કેમ કે અહીં તો ટ્રાફિક હશે એટલે નહીં થાય ભેગું, બરાબર. અને લાસ્ટમાં છે તો પછી તમારે હાવ લાસ્ટમાંથી જ ખેંચવું પડશે, બરાબર. એ રીતના કરવાનું છે. પણ તમારે પેલો રાઉન્ડ ત્યાં ધીમો લાગ્યો, વચ્ચેની મેથડમાં તમારે પેલો રાઉન્ડ મીડિયમ લાગ્યો, મતલબ એક 30 વયો છે, એક 40 વયો છે, કઈ વાંધો નહીં, બરાબર. પણ તમારે આઈડિયલી અગર જો તમે સ્ટાર્ટ કર્યું, દેખો સ્ટાર્ટ કોઈ પણ કરે, ફિનિશ કોણ કરે છે ને એ જ મેટર કરે છે. જ્યાં તમને વીપીડી અને બંદા તમને જોવા મળી જાય, આપણી જે નવી જર્સી લોન્ચ થઈ ગઈ પ્રમાણે, બરાબર. નવી જર્સી લોન્ચ થઈ ગઈ પ્રમાણે તમને જોવા મળશે જ. અગર જો તમારે આગળ વીપીડી અગર જો જેના ટી શર્ટમાં વીપીડી લખેલા હશે અને જો લીડ કરતો હશે ને સેલો રાઉન્ડ ખેંચતો હશે ને, તો માની લેજો એ વીપીડીનો બંદો હશે. કેમ કે સેલો રાઉન્ડ જ મેટર કરીએ. સેલો રાઉન્ડ તમારે 1 મિનિટની આજુબાજુ મારવો પડીએ, બરાબર. એની પહેલાંનો રાઉન્ડ તમારો 1:20, બરાબર. પછી 1:25, રેડી. અને અહીંયા વધીને 1:30. કેટલા થાય ચલો કાઉન્ટ કરીને કહો મને. પેલા તો 1, 2, 3, 4 મિનિટ થઈ ગઈ, બરાબર. 4 મિનિટ થઈ ગઈ. પછી 30 ને 25 55 થઈ ને, 30 ને 25 કેટલી થઈ? 55 થઈ. એમાંથી 5 કાઢી નાખો, કેટલી થઈ? 5 મિનિટ થઈ ગઈ. ને પછી વધી 5 એટલે 15, એટલે કેટલી થઈ? 5 ને 15 થઈ. જો ભાઈ એકવાર હજી પાછું ગણી લઉં છું, બરાબર. 1, 2, 3, 4 મિનિટ, 4 મિનિટ. પછી 30 ને 20 50 સેકન્ડ થઈ ગઈ. એમાંથી અહીંથી 10 સેકન્ડ કાઢી નાખો એટલે 1 મિનિટ, 5 મિનિટ ને 5 ને 15 લાગી ગઈ ભાઈ. એક્સેલન્ટ લાગી ગઈ ને, એક્સેલન્ટ. આમ જો એક્સેલન્ટ લાગી ગયો. તમે એવું કહેશો સર 1 મિનિટમાં કેમ મારવી? એ વધીને તમે 1:10 જવા દો, વાંધો નહીં, તો પણ અહીં 5:25 થાય. શરૂઆત કોઈ પણ કરે, ડઝન્ટ મેટર. ફિનિશ કોણ કરે એ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ એ કે 2 રાઉન્ડ ધીમાઓ, પછી તો ઉપાડી લેજો, નકર તો ઓલા તમને સાઈડમાં કરી દે, અહીંથી કાઢી નાખે. અને બીજી વસ્તુ એક ધ્યાન રાખજો કે તમારે પેલો રાઉન્ડ અગર આગળ છો તો અડધો જ રાઉન્ડ ખેંચવાનો છે, આખો રાઉન્ડ ખેંચતા નહીં. હજુ કહું છું, આખો રાઉન્ડ નહીં ખેંચતા. 200 મીટર જ, કેટલું? 200 મીટર જ આપી દેજો. પછી સ્પીડને મેન્ટેન રાખજો. ઓટોમેટિકલી જેની તૈયારી નથી ને ધીમા પડી જાય. અને તમે આગળ રહો, લીડ કરજો અને એકદમ કોર્નરમાં પકડી રાખજો, આરામથી થઈ જાય. જેવા તમે અહીંયા ગલી 1 માં આવ્યો, 5:30 આવ્યો તો ગલી 1, 5:45 ગલી 2, 6 ગલી 3 અને 6:15 ગલી 4. એ પતી જાય. સિક્કા મારશે તમને, અહીંયા સિક્કો મારીએ, એક અહીંયા સિક્કો મારીએ, ફોટો પાડશે ગ્રુપ પ્રમાણે કે આ પેલી ગલીમાં બંધા છે, એટલા ફોટો પાડીએ અને પછી ત્યાંથી તમને ડોક્યુમેન્ટ કરાવડાવે અને પુલઅપ લઈ જાય. પુલઅપમાં આવું 12 હશે, મતલબ ગ્રીપ વાળું 12 હશે. એ 12માં તમને 10 પુલઅપ મરાવી દે, 3 4 ભેગા રાખીને, બરાબર. અને પછી આગળની પીએસટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં તમને લઈ જાય. તમારે હાઇટ માપશે, ચેસ્ટ માપશે અને વજન કરશે, બરાબર. ચેસ્ટ ઉપરનો પણ હું તમને ગ્રાઉન્ડ ઉપર કહીશ, વિડીયોના માધ્યમથી કહીશ કે કઈ રીતના ચેસ્ટ ખુલાવવાનું છે. પણ કહેવાનો મતલબ એમ છે કે આ રીતના પ્રોસેસ રહે. શરૂઆત ભલે ધીમી થાય પણ અંત એકદમ ખુખાર થવો જોઈએ. પણ વસ્તુ વચ્ચે ધ્યાન રાખજો કે વચ્ચે તમે એ લોકો રોકવાની ટ્રાય કરે એટલું ધીમું નહીં પડતા, એનાથી ફાસ્ટ રાખજો. બસ મિત્રો, આ જ સ્ટ્રેટેજી છે ને આ જ પ્લાનિંગ છે, બરાબર. છતાં પણ કંઈ પણ આનાથી પણ રિગાર્ડિંગ બીજું કંઈ હોય તો મને વિડીયો કદાચ લાંબો થઈ ગયો, બરાબર. તમે કદાચ અહીંયા સુધી જોતા હોય તો તમારા માટે બહુ માહિતીવાળું વસ્તુ છે. બાકી કંઈ પણ સવાલ રહી ગયા હોય તો મને પાછા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. હું પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરીશ. બધા વિદ્યાર્થી મિત્રોને જે બી વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ કરવા જઈ રહ્યા છે એને મારે દિલથી ઓલ ધ બેસ્ટ દોસ્ત, બરાબર. એટલું વસ્તુ ધ્યાન રાખજો, બરાબર, કે તમે તમારા માતા પિતા માટે, તમારા ભાઈ બહેનો માટે તમે દેશ સેવા કરવા જાવ છો, બરાબર. આ જે ફ્લેગ જે છે, બરાબર, એ ફ્લેગની જે છે તમારે ઇજ્જત રાખવાની છે અને પૂરેપૂરું શિદ્દતથી દોડવાનું છે, બરાબર. માતા પિતાનું નામ લેજો, થઈ જાય, બહુ ટેન્શન નહીં લેતા, બરાબર. તમે જે કીધું એ વસ્તુનું ધ્યાન રાખી અને બેસ્ટ આપી દેજો. ઓલ ધ વેરી બેસ્ટ, ગીવ યોર બેસ્ટ, બરાબર. મળીએ આપણે 26 તારીખે, હું આવીશ 26 તારીખે મળીએ. એ પહેલાં પછી જેટલા વિદ્યાર્થીઓને ફિઝિકલ છે અને બેસ્ટ ઓફ લક, બેસ્ટમાં બેસ્ટ આપી દેજો. તો વીપીડીઆઈ તરફથી તમારા બધા વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા એન્ડ ઓલ ધ બેસ્ટ. જય